કેવા વીરોના સાયમન કમિશન નું આવેદન પત્ર આપવા માટે જેથી લાલા લજપતરાયજી જેથી લાહોર ની માલુકર ગયેલા અને એની ઉપર લાઠીચાર્જ થયો, લાલો ઘાયલ થયા અને લાલાનું અવસાન થયું. એ વખતે તો આવું મીડિયા કાઈ નહીં સાહેબ, પણ જુવાળ એવો હતો દેશની આઝાદી માટે, આખા દેશમાં છનાટો થઈ ગયો. ઓહો, લાલાનું અવસાન થયું. લાલાના મૃત્યુ શરીરને દર્શન માટે રાખવામાં આવેલું અને એ વખતે બધા દર્શન કરતા. એ વખતે એક 22 વર્ષનો આપણો ભારતનો યુવાન, હા હા અટાણે નામ લઈ છે તો રૂવાડા ઉભા થઈ જાય એવો સર ભગતસિંહ આવ્યો. નાલામાં તો સિંહ જેમ કરીને હાઈલો આવતો, ડા હા હા કરતો જેમ આવતો હોય એવા ભગતસિંહ આવ્યા. આવીને લાલાના મૃતદેહને પગે લાગીને એટલું કીધું કે હે લાલા, તે દેશ માટે તારા દેહનું બલિદાન આપ્યું છે, પણ તારા બલિદાનને એળે નહીં જવા દે. બાપ, આ તારા ચરણોમાં વંદન કરીને કહું છું કે તારી ઉપર જેને લાઠીચાર્જ કર્યો છે અને એ ગોરા અંગ્રેજને ભારતની ધરતી માથે મારી ન નાખું તો હું સરદાર મટી જાઉં છું, ભગતસિંહ મટી જાઉં. સાહેબ આવા આવા યોદ્ધાઓ હતા. એટલે કીધું દુનિયાના વીરોના લીલા બલિદાનો માં ભજકો કસુંબીનો રામ, ઓ રાજ ભજકો કસુંબીનો રામ. એવા સાગર ને પાળે સ્વાધીનતાની ખબરો માને ગો કસુંબીનો રામ. હો રાજ મને, હો રાજ મને, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ દીદી દો કસુંબીનો રંગ. રમણીકભાઈ, સરહદ ઉપર એક યુવાન ઘાયલ થયો. હામે દુશ્મનને એને ગોળી લાગી ગઈ અને બે આંખો યુવાનની વહી ગઈ. એને મિલિટરીની હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવ્યા. સાહેબ દાખલ એને કર્યો, સારવાર થઈ ગઈ. પછી એના જે સાહેબ હતા એને કીધું કે હવે એમને વતનમાં એમને મૂકી આવો. પણ એ જે ઘાયલ થઈ ગયો તો બેની બે આંખો વહી ગઈ હતી. એ યુવાને કીધું કે સાહેબ મારે ઘરે નથી જવું. અરે કે ભાઈ તારી બે આંખો વહી ગઈ. સરહદ ઉપર તો જેની આંખો ને હાથ પગ ને શરીર હાલતું હોય એની. તો કે ના સાહેબ હું ઘરે તો નહીં જાઉં, મને ઘરે નહીં મોકલો. હું ઘરે જઈશ તો હું જીવતો નહીં રહું, મરી જઈશ. મારે તો સરહદ ઉપર જ અહીંયા જ. પણ અહીં તને કામ હું હોપું. ત્યારે જેની આંખો વહી ગઈ હતી, દેશનું રક્ષણ કરતો હતો, દુશ્મનની ગોળી લાગી ગઈ હતી, આંખો વહી ગઈ પણ શરીર રહી ગયું. એના સાહેબને મેજરને એટલું કીધું કે સાહેબ મારે ઘરે નથી જવું, પણ મને આયા રાખો. તમે એમ કહો છો કે મને હું કામ આપશું, પણ મારી એક વિનંતી છે કે સરહદ ઉપર જે મિલિટરી અમારા જે જવાનો છે, મારી હારના જે સ્ટાફના હતા, અને સરહદ ઉપર પોતાની ડ્યુટી કરતા હશે, 8-8, 10-10, 12 કલાક ખડે પગે રહેતા હશે, દેશનું રક્ષણ કરતા હશે, અને 12 કલાક નોકરી ખડે પગે કરી અને એ પોતાની રાઉટ ઉપર પોતાને જ્યાં રહેવાનું હશે ત્યાં આવશે ને, થાકી ગયા હશે ને, એ જમીન જ્યાં લાંબા થાય ને એ વખતે હું એના હાથ પગ દાબીને એની સેવા કરીશ. હું એના હાથ પગ દાબીને સેવા. આ ભાવના એટલે કીધું દુનિયાના વીરોના લીલા બલિદાનો માં ભજકો કસુંબીનો રામ, ઓ રાજ ભજકો કસુંબીનો રંગ. એવા સાગર ને કાલે સ્વાધીનતાની ખબરો પર મેં ગો કસુંબીનો રંગ. હો રાજ મને, હો રાજ મને, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. છેલ્લી એક વાત, આમાં તો એક એક કડીએ વાતો એટલી મુકાઈ એવી છે આ ગીતના. એક માણસ પતિ પત્ની, પોતે મોટા ઉંમરના 70 વર્ષના પતિ અને 65 વર્ષના એમના પત્ની,
ટ્રેનમાં મુસાફરી કરતા હતા, રિઝર્વેશન નો ડબ્બો, એટલે એના પત્ની છે 1 2 ને 3 એમ બોલે જાય, 1 2 ને 3 આવી રીતે એક વાત કરે, ઓહો હો 1, ઓહો હો 2, ઓહો હો 3 એમ બોલતા જાય. બીજું કાંઈ બોલે નહીં, જમી લઈએ કારવી લઈએ, પણ બસ આ જ એની એક ધૂન મગજમાં. એના પતિ બાજુમાં હતા. એમ સાંજ થઈ એટલે સામે જે કોચમાં જે હતા બીજા રિઝર્વેશન વાળા માણસો, એને એમ કીધું કે વડીલ, તમારા પત્ની બીજું તો કાંઈ બોલતા નથી, પણ ખાલી 1 2 3 4 1 2 ઓહો એમ બોલે જાય છે, તો તમે ક્યાંક ડબ્બો ફેરવી નાખો, અહીંયા બધાને સુવા નહીં દે, નીંદર નહીં આવે, તમે બીજા કોચમાં જનરલ કોચમાં ક્યાંક વયા જાઓ. એ આમ કીધું ત્યારે 70 વર્ષના વૃદ્ધે કીધું કે 1 2 ને 3 શું કામ બોલે તમને ખબર છે? કે ના ના, કે એનું કારણ એ છે કે મારા પત્ની છે. અને હવે મારી વાત સાંભળો કે મારે એક દીકરો હતો મોટો, એને મિલિટરીમાં ગયો, મિલિટરીમાં સરહદ ઉપર હતો, અને સરહદ ઉપર લડતા લડતા કેટલાય દુશ્મનોને પાડી અને પોતે પણ ઘાયલ થયો અને એનું અવસાન થયું. એના અવસાન પછી એ વીરગતિ પામ્યો. આમ તો શહીદ શબ્દ કરતા વીરગતિ શબ્દ વધારે સારો હોય છે આપણો, એટલે કે વીરગતિ ત્યાં પામ્યો. પછી બીજો એનાથી નાનો ભાઈ હતો, એને એમ થયું કે ના, મારે મારા ભાઈનું વેર લેવા જવું, દુશ્મનને સામે વેર લેવા જવું છે, મારે મિલિટરીમાં જવું છે. બીજો દીકરો ગયો, એના ભાઈનું વેર લઈ અને એ ત્યાં શહીદ થઈ ગયો. પછી ત્રીજો દીકરો હતો, ત્રીજો મિલિટરીમાં ગયો, ત્રીજો શહીદ થઈ ગયો. ત્રણ દીકરા મારા શહીદ થઈ ગયા ને, એટલે તેદુના આના મગજમાં માનસિકતા એવી થઈ ગઈ છે, બીજું કાંઈ ખાઈ પી લે છે, એ અપસેટ થઈ ગયા છે, અને 1 2 3 દીકરા વયા ગયા એ છે. અને હવે તમે મારી વાત સાંભળો કે મારા 3 દીકરા તો શહીદ થઈ ગયા, હું પણ મિલિટરીમાં હતો, અને અમારે મિલિટરીનો નિયમ છે કે અમારું શરીર જ્યાં લગી હાલે એમ સશક્ત હોય, શરીર તાકાત હોય, મજબૂત હોય, અને દેશને જેથી જરૂર પડે મિલિટરીમાં, એટલે અમે રિટાયર થઈ ગયા હોય પણ જ્યારે જરૂર પડે પાછી અમને બોલાવે, તો અટાણે દેશને જરૂર છે, મિલિટરીમાં મારી માગ થઈ છે, મને બોલાવ્યો છે, પણ આ મારી પત્નીને કોઈ હાચવવા વાળું નથી ને, એટલે હું આને વૃદ્ધાશ્રમની બાલિકર મૂકવા જાઉં, હું પાછો મિલિટરીમાં જાઉં છું. આ ભાવના સાહેબ આ કરીએ એટલે કીધું નવલે દુનિયા કેરા નવલે નવલે દુનિયા કેરા સપનોમાં કવિયો એ ગાયો કસુંબીનો રાગ, ઓ રાજ ગાયો કસુંબીનો રાગ. નવલે દુનિયા કેરા સપનોમાં કવિયો જે ગાયો કસુંબીનો રાગ, હો રાજ ગાયો કસુંબીનો રાગ. હે વાલે દિલદારાની પગની બેની પરથી જોયો કસુંબીનો રંગ. હો રાજ મને, હો રાજ મને, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ તે દીધો કસુંબીનો. આવો કસુંબીનો રંગ કેને કેને લાગે? હા, ભગવાન આમ તો ગીતાજી આપણને સમજાણા નહીં એટલે કોર્ટમાં રાખી દીધા, હમ ખાવ મજા કરો ગીતાજી. પણ ગીતાજી સમજાય 18 અધ્યાય લગી તો અર્જુનને નહોતા સમજાણા, આપણને ક્યાંથી સંભળાય? અલા 10 અધ્યાય લગી તો અર્જુનને નહોતા સમજાણા, આપણને ક્યાં? 11માં વિરાટ રૂપ દેખાણું ત્યારે ખબર પડી ત્રાહીમામ શરણાગત. પણ ગીતાજી માટે કહેવું હોય તો 4 શબ્દમાં કહી શકાય કે પોતાને માટે જે કાર્ય કરે ને એને દુર્યોધન કહેવાય. પોતાને માટે જે કાર્ય કરે એને દુર્યોધન કહેવાય. બીજા માટે કાર્ય કરે, બીજા માટે કાર્ય કરે એને કર્ણ કહેવાય. ભગવાન માટે કાર્ય કરે એને અર્જુન કહેવાય. અને સમગ્ર વિશ્વ માટે કાર્ય કરે, આત્માઓ માટે કાર્ય કરે, કાણા માટે કાર્ય કરે એને ભગવાન કૃષ્ણ કહી શકાય, એને ભગવાન કૃષ્ણ કહી શકાય. તમામ માટે આ ગીતાજી એમાં સમજાઈ ગયા. અને અદ્ભુત સાહેબ ગીતાજી, હા, ન કાગજ રખતા હૈ ન કલમ રખતા હૈ, ફિર ભી સબકા હિસાબ રખતા હૈ. અને છેલ્લે એટલે કીધું, છેલ્લી કડીમાં
હિંમતભાઈ દા સાહેબ છેલ્લી કડીમાં તમે એક આધી ગાઓ ને કડી એટલે કીધું કે ઘોડે ઘોડે તમે લેજો કસુંબીનો રંગ જ્યો જ્યો ઘોડે 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 ને પ્યાલા ભરિયા રંગીલા તમે લેજો કસુંબીનો રંગ એવા તો રંગા એવા તો એવા દોરંગા દેખી ટેકી લાગે દરિયાએ ત્રીજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ નમઃ શિવાય 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 ઓમ સિયારામ 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 ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય શ્રી રામચંદ્ર ભગવાન कृष्ण कन्हैया लाल की जय। ओम नमः पार्वती पति हर हर महादेव। राम टेकरी ना जय हो, आया संतो जी विराजमान एमनी जय हो, गुरुदेव नी जय हो, जय हो जय हो, गिरनारी महाराज नी जय, जय सब संतन की जय। આજના કાર્યક્રમમાં તમે અમને મને અને અમારા સાજિંદાઓને બધાને શાંતિથી સાંભળ્યા। બીજું તો શું કહીએ, ઓચિંતાનો પ્રોગ્રામ નક્કી થયો, પણ બીજું તો શું કહું બાપુ। એ પરમાત્મા તેરે दरबार में मेरी जमानत रखना, हे परमात्मा तेरे दरबार में मेरी जमानत रखना, मैं रहूं या न रहूं मेरे चाहने वाले को सलामत रखना, सलामत रखना। आ बधानो खूब खूब आभार। विशेष तो बापूनी સાથેનો મારો નાતો, એટલે આપ બધા ક્યાંક પોતાના કામ ધંધા બિઝનેસમાં હોવ, એમાંથી સમય કાઢી મારો મને એમ થાય છે કે મારે એ આભાર વ્યક્ત કરવો જોઈએ, તમારો લગાવ છે। એટલે બાપુનો પણ રાજીપો છે। બાપુ મને કહેતા હતા, આજે જ અમે જમતા હતા ત્યારે કહેતા હતા, મને કે અમુદાનભાઈ બધાનો જે લગાવ હતો, મને એમ હતું કે કાલે પરમ દિવસે આવશે નોખા, પણ બધાયનો લગાવ અને બધા આપ પધાર્યા અને આ પ્રસંગને રૂડો। બાપુ તો એમનું કાર્ય કરવા, કારણ કે આપણે તો 2-3 દિવસ જ અહીં રહેવાના છીએ, 1-2 દિવસ, પણ એમને આ હાચવવું છે, આ બધું કરવું છે। સંસારથી જુદા રહીને સંસારની ચિંતા કરે એનું નામ સંત કહેવાય સાહેબ। આપણી ચિંતાઓ કરે
અને બધાય ત્યાંથી આશીર્વાદ મળતા રહીએ. આપણું કેટલાય સમયથી રામ ટેકરીમાં રામ મંદિરની પ્રતિષ્ઠા સમય થતા બધા સેવકોને બધાને એવું હતું કે અમારા ગુરુદેવનું ગુરુ સ્થાન છે, સારું બને. ભગવાને આપણી સાંભળી અને આ બરોબર પાછું શિવરાત્રીનો મેળો આવી રહ્યો છે એ જ વખતે આ બધું ધામા આવો પ્રસંગ રૂડો થયો. આપ બધા પધાર્યા તે બદલ બાપુ વતી ને અમારા કલાકારો વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી. આજે કોઈ ગાતું હોય તો કે ભલે આવતા, મને તો કોઈ ગાતું હોય તો આવે. બાપુએ 5 થી 7:30 નો ટાઈમ આપ્યો હતો. આપણે 100 થી 150 વ્યક્તિઓનો સન્માન કરવાના છે. એ કાર્યક્રમમાં બાપુને કીધું આ ભેગું થશે નહીં, કારણ કે 150 થી 200 વ્યક્તિના સન્માનમાં ટાઈમ લાગે. અને અમુદાનભાઈને ખરેખર આજે આપણે માણ્યાને એ કાલ માણી ન શકે કદાચ એ કાર્યક્રમ હોત તો, કારણ કે સાહિત્યકાર અને સાહિત્ય વિષય એવી છે કે એને ટૂંકા સમયમાં પોતાની વાત રજૂ કરવી હોય ને તો એ ન કરી શકે. એ અમારા લાભુદાનભાઈ ગઢવી મોરબીના કાયમ એક વાત કરે, અમારા ધૂનમાં ક્યારેક આવે ને રમેશભાઈ તો એને આપણે આપીને એટલે ધૂન ગાવામાં શું હોય 2 કલાકનો ટાઈમ હોય, અને સાહિત્યની તો અડધી કલાકમાં તો મંડાણ થાય એનું. એટલે એ કાયમ એક જ વાત કરે કે હું આ ધૂનમાં આવું સાહિત્યની ફરમાઈશ કરો ને એટલે બાથરૂમમાં બુલેટ ફેરવા જેવી વાત છે આ. પણ આજે આપણે રેસકોર્સમાં બુલેટ ફેરવું એના બદલ અમુદાનભાઈને એકવાર જોરદાર તાળીઓથી બજાવો. આવો ભાવ સદાય રાખે અને કાયમને માટે રામ ટેકરી અને તમામ યજમાનોના ભાવ અને દિલ જીતી લે એવું વર્તન અને વ્યક્તિગત એનો નિર્મળ સ્વભાવ આ રામ ટેકરી અને તમામ સેવક ગણ વતી આજે આપણે એને જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમુદાનભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. હેલો. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર ચરણ તણું ચરણામૃત લઈને. એક કામ કરો, તમે બધા પાછળ બોલાવડાવો, હું બોલું પાછળ, તમે બધા બોલો તાળી પાડી. ચરણ તણું ચરણામૃત લઈને પ્રેમે પાઈ પખાડું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી
સરયુ જળથી સ્નાન કરાવું, તિલક કરાવું રૂપાળું રે, તિલક કરાવું રૂપાળું રે. અંગે ઉત્તમ અભૂષણ ને રે, અંગે અંગે ઉત્તમ અભૂષણ ને, નયને કાજલ કાળો રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કેડે કટારી ધનુષ્યધારી, કેડે કટારી કેડે કટારી ધનુષ્યધારી, રઘુવીર ને હું શણગારું રે, રઘુવીર ને હું શણગારું રે. કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી. કાગભૂષણનું રૂપ ધરીને રાઘવ ને હું રમાડું રે, રાઘવ ને હું રમાડું રે. ચાંદીનો રૂપ ધરીને રાઘવને રમાડું રે. સબરી થઈને સામે બેસી, સબરી થઈને સામે બેસી, મીઠા બોર જમાડું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. મંગલ મૂર્તિ રામની જોઈને, મંગલ મૂર્તિ રામની જોઈને, અંતર માર કાવું રે, અંતર માર કાવું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. પુરુષોત્તમ કહે દાસ બનીને, પુરુષોત્તમ કહે દાસ બનીને, ચાહું સર્વ તમારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. हम कथा सुनाते राम सकल गुण ताम की, हम कथा सुनाते राम सकल गुण ताम की. रामायण है पुण्य कथा श्री राम की, हे रामायण है पुण्य कथा श्री राम की. हम कथा सुनाते राम सकल गुण दाम की, हम कथा
कथा सुनाते राम सकल गुण दाम की रामायण में पुण्य कथा श्री राम की हे रामायण में पुण्य कथा श्री राम की जय श्री राम। जम्बूदीपे भरत खंडे आर्यावर्त एक नगरी विख्यात अयोध्या नाम की। जम्बूदीपे भरत खंडे आर्यावर्त एक नगरी है विख्यात अयोध्या नाम। ये जन्मभूमि है राम सकल गुण धाम की। ये जन्मभूमि है राम सकल गुण धाम की। रामायण में पुण्य कथा श्री राम की। ए रामायण में पुण्य कथा श्री राम की। हम राम सकल कथा सुनाते राम सकल गुण धाम की। रामायण में पुण्य कथा श्री राम। रामायण में पुण्य कथा श्री राम। जय जय सीताराम जय जय हनुमान जय जय सीताराम जय जय हनुमान। जय सिया राम जय जय हनुमान जय जय सिया राम जय जय हनुमान। जय जय सीताराम जय जय हनुमान जय जय सीताराम जय जय हनुमान। जय जय सीताराम जय जय हनुमान जय जय सीताराम जय जय हनुमान। बोलो श्री रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय उमापति महादेव देव की जय अपने अपने गुरु मात पिता की जय सब संतन की जय वेद भगवान की जय गौ मात की जय नमः पार्वती पति हर